રાજકોટ જિલ્લા સહકારી ક્ષેત્રે ફરી એક વખત રાદડિયા જૂથ વધુ મજબૂત બન્યું છે। જિલ્લા બેંક અને જયેશ રાદડિયા સાથે ભાજપના સહકારી નેતાઓએ સમાધાન કર્યું છે। ભાજપના હરદેવસિંહ જાડેજા, નીતિન ઢાકેચા અને પરશુત્તમ સાવલિયાનું રાદડિયા સાથે સમાધાન। છેલ્લા ઘણા સમયથી ભાજપના જ બે સહકારી જૂથો આમને સામને આવી ગયા હતા, ત્યારે બંને રાજકીય જૂથો વચ્ચે રાજકીય મિત્રોએ સમાધાન કરાવ્યું હોવાની ચર્ચા છે। જિલ્લા સહકારી બેંકમાં ભ્રષ્ટાચારની ભાજપના નેતાઓએ જ ફરિયાદ કર્યા બાદ વિરોધ થયો હતો। હવે હાઈકોર્ટમાં કરાયેલી ફરિયાદ પાછી ખેંચી લેવાતા સૌરાષ્ટ્રના રાજકારણમાં નવા જૂનીના એંધાણ છે। છેલ્લા અનેક સમયથી સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રે પાવર સેન્ટર બની રહ્યા છે જયેશ રાદડિયા, ત્યારે બેંક સામેની ફરિયાદ પાછી ખેંચાયા બાદ સહકારી ક્ષેત્રે જયેશ રાદડિયાનું કદ વધુ મજબૂત થયાની ચર્ચા છે। પહેલા ફરિયાદ કરી હતી અને હવે ફરિયાદ પાછી ખેંચી છે। સહકારી બેંકમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરાઈ હતી, ત્યારે સહકારી ક્ષેત્રના રાજકારણમાં અત્યારે હલચલ તેજ બની છે। સૌરાષ્ટ્રનું રાદડિયા જૂથ વધુ એક વખત મજબૂત થયું છે અને નેતાઓએ સમાધાન કર્યું છે। સૌરાષ્ટ્રના સહકારી રાજકારણ અત્યારે મુખ્ય ધારાનો પ્રવાહ વિગતો સાથે સંવાદદાતા શનિ જોડાઈ ગયા છે। શનિ, આ અંગે શું વધુ વિગતો છે? રાદડિયા જૂથ વધુ એક વખત મજબૂત બન્યું છે। જેટલા વાત કરવામાં આવે તો રાજકોટના જિલ્લાના સહકારી ક્ષેત્રે નવા જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે। જિલ્લા બેંકમાં જયેશ રાદડિયા અને સામે ભાજપના નેતા હરદેવસિંહ, નીતિન ઢાકેચા, પરશુત્તમ સાવલિયા અને વિજય શક્ય જૂથે સમાધાન કર્યું છે કે કેમ ઘણા સમયથી બે સહકારી જૂથો વચ્ચે આમને સામને જોવા મળી રહ્યા હતા અને હાઈકોર્ટે કરેલી રીત અચાનક તેઓએ પાછી ખેંચી લીધી છે। બંને જૂથના ગોમના રાજકીય સમાધાન કર્યા હોવાની વાત છે તે ચર્ચાઈ રહી છે। રાદડિયા જૂથ સામે જિલ્લા બેંકમાં ભ્રષ્ટાચારને લઈને આક્ષેપ કરવામાં આવ્યા હતા। હવે સમાધાન કર્યા હોવાની લઈને રાજકોટના સૌરાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો આ જે જયેશ રાદડિયાનું જે મહેકમ છે, જૂથ છે, તે અત્યારે મોટું થયું હોય તેવું લાગી રહ્યું છે। જી તો શનિ, આ મામલે શું નેતાઓની કોઈ પ્રતિક્રિયાઓ આવી છે? ખરેખર સમાધાન કરી લીધું છે, હવે બધું ઠીક છે કે શું? સ્વાભાવિક છે કે સમાધાન કર્યું છે કે શરણાગતિ, તેને લઈને ટૂંક સમયમાં જ નેતાઓ છે જયારે મીડિયા સામે આવશે ત્યારે છે સમગ્ર વાત સામે આવશે। પરંતુ અત્યારે જે રીતના જયેશ રાદડિયા પોતાનો સૌરાષ્ટ્રમાં દબદબો છે તે યથાવત જોવા મળી રહ્યા છે। જયેશ રાદડિયા સામે જે જૂથો છે તે પોતાના કેસો પરત કરી રહ્યા છે, પોતાની સાથે સમાધાન કરી રહ્યા છે, એટલે અનેક સવાલો છે તે ઉઠી ગયા છે। બિલકુલ શનિ, આભાર જાણકારી આપવા માટે। આપણી સાથે સહકારી આગેવાન નીતિન ઢાકેચા જોડાઈ ગયા છે। નીતિનભાઈ, શું કહેશો? જે પ્રકારની અત્યારે વિગતો મળી રહી છે કે ફરી એક વખત સમાધાન થઈ ગયું છે સહકારી ક્ષેત્રે બે જૂથ જે આમને સામને હતા, શું આમાં વિગતો શું છે, સચ્ચાઈ શું છે? બસ સચ્ચાઈ તો અમે જયેશભાઈ સાથે અત્યારે સમાધાન કરી લીધું છે। સહકારી ક્ષેત્રમાં બધા સાથે રહીને કામ કરી અને સાથે રહીને સંસ્થાઓનું ડેવલપ કર્યું। એટલે કઈ શરતો સાથે સમાધાન થયું છે? શરતો કાંઈ નથી, બિનશરતી સમાધાન છે। અચ્છા, રાજી ખુશીથી રાજકીય કોઈ નેતાઓએ સમાધાન કરાવ્યું હોવાની ચર્ચાઓ છે? સહકારી ક્ષેત્રના આગેવાનો સાથે હતા બધા। જી, તો બેઠક થઈ હશે, બેઠકમાં શું ચર્ચા થઈ? ચર્ચા કાંઈ નહીં કે ઘણા સમય કે સામસામે હતા એટલે ઘણા આગેવાનોનું કહેવાનું એવું હતું કે તમે બધા સાથે કામ કરો, સાથે મળીને સંસ્થાઓમાં કામ કરો, એટલા માટે અમે બિનશરતી સમાધાન કરેલ છે। જી બિલકુલ, નીતિનભાઈ આપ અમારી સાથે જોડાયા, આભાર આપનો। તો રાજી ખુશીથી સમાધાન કર્યું હોવાની વાત નીતિન ઢાકેચા કે જો સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તેમણે વાત કરી। અત્યારે તો સહકારી જૂથો જે આમને સામને હતા પાછલા કેટલાક સમયથી એક થઈ ગયા છે, સમાધાન થઈ ગયું હોવાની અત્યારે ચર્ચા છે। પહેલા ફરિયાદ કરી હતી અને હવે ફરિયાદ પાછી પણ ખેંચી લેવામાં આવી છે। સહકારી બેંકમાં જે ભ્રષ્ટાચારની ફરિયાદ કરાઈ હતી તેને પાછી ખેંચી લેવાઈ છે। સહકારી ક્ષેત્રના રાજકારણમાં ફરી એક વખત સૌરાષ્ટ્રનું જે રાદડિયા જૂથ છે એ વધુ મજબૂત અત્યારે દેખાઈ રહ્યું છે, કેમ કે સમાધાન કોઈ પણ શરત વગર કર્યું હોવાનું પણ જે પ્રકારે માહિતી મળી છે। જયેશ રાદડિયા સાથે ભાજપના નેતાઓનું સમાધાન, રાજકોટ જિલ્લા સહકારી ક્ષેત્રે ફરી એક વખત રાદડિયા જૂથ વધુ મજબૂત દેખાઈ રહ્યું છે। જિલ્લા બેંક અને જયેશ રાદડિયા સાથે ભાજપના સહકારી નેતાઓએ સમાધાન કરાવ્યું। ભાજપના હરદેવસિંહ, નીતિન ઢાકેચા સાથે સમાધાન કર્યું। છેલ્લા ઘણા સમયથી ભાજપના આ બે સહકારી જૂથો બની ગયા હતા અને આમને સામને હતા, ત્યારે હવે આ બંને જૂથો સાથે આવી ગયા છે, સમાધાન થઈ ગયું હોવાની વાત સામે આવી રહી છે। રાજકોટમાં સહકારી રાજકારણમાં ગતિવિધિ તેજ બની છે। સૌરાષ્ટ્રનું સહકારી રાજકારણ અને મુખ્ય ધારાનો પ્રવાહ છે